નમસ્કાર. ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો, આજની તારીખ 22/11/2025. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનરોના નવેમ્બર માસના પેન્શનને લઈને આવી છે એક મહત્ત્વની અપડેટ. તો મિત્રો, શું છે મહત્ત્વની અપડેટ જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ? તો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો ખાસ કરીને દર માસનું પેન્શન આવતા મહિનાની 1લી તારીખે એટલે કે નવેમ્બર માસનું પેન્શન જે 1લી ડિસેમ્બરના રોજ દરેક પેન્શનરોના ખાતામાં જમા થવાનું હોય, તો તે પેન્શન કેટલું જમા થશે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ. તો હાલમાં જે નવેમ્બર માસ શરૂ છે તેનું પેન્શન 1લી ડિસેમ્બરના રોજ દરેક પેન્શનરોના ખાતામાં જમા કરવામાં આવતું હોય છે. તો ખાસ કરીને નવેમ્બર માસનું પેન્શન જે 1લી ડિસેમ્બર અને સોમવારે કેટલું જમા થશે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીએ. તો ખાસ કરીને થોડા દિવસો પહેલાં એટલે કે દિવાળીની પહેલાં તમામ ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવામાં આવ્યો હતો. અને તે વધારો છે તે 55%થી વધીને 58% કરવામાં આવ્યો હતો. તો જે નવેમ્બર એટલે કે સપ્ટેમ્બર માસમાં જે વધારો જાહેર થયો હતો તે દિવાળીનો તહેવાર આવતો હોવાથી તેના એરિયર્સ સાથે જે વધારો છે તે દિવાળી પહેલાં જ દરેક પેન્શનરોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો. એટલે આજે 1લી નવેમ્બરના રોજ 1લી સપ્ટેમ્બરના જે પેન્શન જમા થવાનું હતું તે લગભગ 16થી 18 સપ્ટેમ્બરના રોજ જમા કરવામાં આવ્યું હતું. તો ખાસ કરીને આ જે નવેમ્બર માસનું પેન્શન જે 1લી ડિસેમ્બરના રોજ જમા થવાનું છે તે 58%ના મોંઘવારી ભથ્થાના વધારા સાથે દરેક પેન્શનરોના ખાતામાં જમા કરવામાં આવશે. તો 1લી ડિસેમ્બરના રોજ કેટલું પેન્શન જમા થશે તેની વાત કરીએ તો દરેક પેન્શનર જે તેમનું મૂળ પેન્શન હોય, બેઝિક પેન્શન હોય, તે ખાસ કરીને જાણવું જોશે. તેના લીધે સમગ્ર ગણતરીઓ છે તે થતી હોય છે. તો જે પેન્શનરોનું મૂળ પેન્શન હોય તેમાં 58% લેખે મોંઘવારી રાહત અથવા તો મોંઘવારી ઇન્ક્રીઝ એટલે કે જે ટેમ્પરરી મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે તે 58% લેખે મોંઘવારી ભથ્થાનો વધારો જે બેઝિક પગારને આધારે ગણવામાં આવતો હોય, તો તેમાં આ જે મોંઘવારી ભથ્થું 58% છે તે પ્લસ કરવામાં આવશે. અને વત્તા જો તમારે મેડિકલ એલાઉન્સ જો તમે લેતા હો તો 1000 રૂપિયા તેના પ્લસ થશે. એટલે કે બેઝિક પેન્શન પ્લસ 58% મોંઘવારી ભથ્થું પ્લસ 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ, આ ત્રણેય રકમનો જે સરવાળો થાય તેમાંથી જો તમારે કોમ્યુટેશનની વસૂલાત થતી હોય, પેન્શન શરૂ થયાને તમારે 15 વર્ષ ના થયા હોય તો તમારે કોમ્યુટેશનની કપાત થતી હોય એટલે કે કોમ્યુટેશનની વસૂલાત થતી હોય તો તે તમારે તેમાં મૂળ રકમમાંથી માઇનસ થશે. તેવી જ રીતે જો તમારું પેન્શન હોય તે આવકવેરાને પાત્ર હોય એટલે કે જો તમારે ટેક્સ ભરવો પડતો હોય સરકારના નીતિ નિયમ મુજબ, જેટલી આવક મુજબ જો તમારે જેટલા ટકાનો ટેક્સ ભરવો પડતો હોય તો તે ટેક્સ પણ તમારે તેમાંથી માઇનસ થશે. અને આમ જે ટોટલ રકમ હોય તે તમારું જે ડિસેમ્બર માસમાં જે 1લી તારીખે પેન્શન જમા થશે, જે નવેમ્બર માસનું પેન્શન હશે, તો તેટલું પેન્શન છે તે તમારે 1લી ડિસેમ્બરના રોજ તમારા ખાતામાં જમા કરવામાં આવશે મિત્રો. તો વાત કરી તેમ 1લી ડિસેમ્બરના રોજ દરેક જે ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનર હોય તેમના ખાતામાં નવેમ્બર માસનું પેન્શન તેટલી રકમનું જમા કરવામાં આવશે. તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે તે પ્રમાણે વાત કરી. થોડી અન્ય વાત કરીએ તો આગામી 8મું પગાર પંચ જે કેન્દ્ર સરકારના જે નીતિ નિયમ મુજબ તેની સંદર્ભની શરતોને મંજૂરી આપવામાં આવી છે, તો સૌથી પહેલાં કેન્દ્ર સરકાર લાગુ કરશે, ત્યારબાદ અન્ય રાજ્ય સરકારો જે પોતાના જે કાર્યકાળ અને પોતાની નાણાકીય પરિસ્થિતિઓને આધારે તેના મોંઘવારી ભથ્થામાં અને જે 8મા પગાર પંચમાં
જે અમલ કરવાનો હોય તો ત્યારબાદ નક્કી થશે કે સરકાર ક્યારે નક્કી કરે. તો ખાસ કરીને આ બાબતની ચર્ચા આજના વિડીયોમાં કરવાની હતી, જે તમારા માટે અગત્યની હતી. માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.